બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમદ સદગુણ શાલિનમ ચિદે ચિદે વ્યાપ્તમ જદે વ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાદિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાદિકીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. કથા એ એક અગત્યનું અંગ છે કે જે માનવને જીવવા માટે સાચી પ્રેરણા રૂપ એ થઈ પડે છે. એક આશ્રમની અંદર એક ઋષિ મુનિ એ પોતે આશ્રમ ચલાવતા હતા. આ ઋષિ મુનિઓ પાસે 50 શિષ્યો એ સતત એમની કથા વાર્તા સાંભળતા હતા, સત્સંગ સાંભળતા હતા. આ 50 શિષ્યોની અંદર જ્યારે એ કથા સાંભળવાની હોય, સત્સંગ સાંભળવાનો હોય, ત્યારે સવારનો સમય એ 9 થી 10 આ ઋષિમુનિ એ પસંદ કર્યો હતો. આવા સમયે જે શિષ્યો હતા તેમાંથી એક શિષ્ય એ કોઈ દિવસ એ બેસતો જ નહોતો સત્સંગ સાંભળવા માટે. એટલે આ ઋષિમુનિના ધ્યાન ઉપર આવ્યું. એટલે જે શિષ્ય એ સત્સંગ સાંભળવા નહોતો બેસતો એને ઋષિમુનિએ બોલાવ્યો. એ ઋષિમુનિએ પેલા શિષ્યને પૂછ્યું કે બેટા, તું કેમ સત્સંગ સાંભળવા બેસતો નથી? ત્યારે આ શિષ્ય કહે છે, જુઓ, હું કોઈ ભણ્યો નથી, બીજું મને કથા કંઈ યાદ રહેતી નથી, એટલે મને એમ થાય કે હું ખોટો સમય બગાડું આપણા આશ્રમની અંદર. તેના કરતાં બીજી ઘણી બધી સેવા છે. ગૌશાળાની અંદર હું સેવા કરું, પછી લાકડો લેવા જાઉં, પછી પાણી ભરી લાવું આશ્રમની અંદર, આવું ઘણું બધું રસોઈની અંદર મદદ કરું. આવી બધી રીતે હું મારા સમયનો ઉપયોગ કરું. કારણ કે મને એમ લાગે છે કે આ સત્સંગના કથા વાર્તા સાંભળવાથી મારો ખોટો ટાઈમ બગડે છે, કારણ કે ભણ્યો નથી ને મને યાદ રહેતું નથી. ત્યારે આ ઋષિમુનિએ કહ્યું કે સારું, તું મારી આજ્ઞા પાડીશ? તે પેલો શિષ્ય કે હા, તમારી આજ્ઞા પાડીશ. તો જા ગૌશાળાની અંદરથી એક ટોપલો લઈ આવ. એટલે ગૌશાળાની અંદરથી આ શિષ્ય એક ટોપલો લાવે છે. પછી બાજુમાં નજીક એક નદી હતી. એટલે આ ઋષિમુનિએ કહ્યું કે જા તું એ નદીની અંદરથી આ ટોપલો પાણીનો ભરી લાવ. એટલે આ શિષ્ય ટોપલો પાણીનો ભરવા ગયો ખરો નદીની અંદર. એટલે ટોપલો પણ ભર્યો અને 25 ડગલો ચાલ્યો. ત્યાં એ ટોપલો ખાલી થઈ ગયો, કારણ કે અંદર જે પેલું જે હતું છાણ એ ધીમે ધીમે થોડુંક દબાઈ ગયું. પછી ફરીથી બીજી વખત આ શિષ્યએ ટોપલો ભર્યો, 10 ડગલો ચાલ્યો, ત્યાં પાણી અંદરથી નીકળી ગયું. પછી ત્રીજી વાર ભર્યું તો ભરતાની સાથે એ બહાર નીકળતું આમ જ પાણી બધું અંદરથી નીકળી ગયું. એટલે કે ટોપલો જે હતો એ ચોખ્ખો થઈ ગયો, એટલે અંદર પાણી રહ્યું નહીં. હવે આ ટોપલો લઈ અને આ શિષ્ય એ ઋષિમુનિ પાસે આવે છે. આ જળની વિનંતી કરે છે અને કહે છે કે આ હું ટોપલો ભરવા માટે ગયો હતો, પરંતુ જે બનાવ બન્યો, પહેલી વખત થોડુંક ચાલ્યો, 25 ડગલા ખાલી થઈ ગયું, બીજી વખત 10 ડગલા ચાલ્યો, ખાલી થઈ ગયું, ત્રીજી વાર આ બિલકુલ ખાલી થઈ ગયું. એટલે આ ઋષિમુનિએ શિષ્યને કહ્યું કે જો બેટા, તું ત્યાં પાણી ભરવા ગયો તો તને કોઈ ફેરફાર લાગ્યો ખરો? તા કે હા. બોલે શું? તો કે આ ટોપલો ચોખ્ખો
થઈ ગયું. બસ આ જ રીતે તમારા હૃદય મારે ચોખ્ખા કરવા છે બધાના. એટલે આ કથા વાર્તા એ સાવરણી છે. તમારા સ્વભાવો સુધારવા છે, તમારી બુદ્ધિ શુદ્ધ કરવી છે. એટલે હવે પછી તું ખરેખર સત્સંગની અંદર બેસજે. આ પ્રેરણા કરી અને આ શિષ્યને ઋષિમુનિએ સમજાવ્યું તો આ શિષ્ય ઋષિમુનિના ચરણોની અંદર પડી ગયો, પગે લાગ્યો. અને એ જ દિવસથી આ જે શિષ્ય હતો એણે આજ્ઞા પાડી અને દરરોજ એ સત્સંગ અને કથા વાર્તાની અંદર બેસવા માટેનો નિયમ લીધો. તો એ બાળક સડસડાટ પોતાના જીવનની અંદર આગળ વધી શક્યું. આમ કથા વાર્તા એ આપણા સ્વભાવો સુધારે, આપણી બુદ્ધિ શુદ્ધ કરે, આપણું અંતઃકરણ શુદ્ધ કરે, આપણા હૃદયની અંદર આનંદ થાય. માટે આપણે નિત્ય કથા વાર્તા સત્સંગ સાંભળવો, સારી પ્રેરણાઓ લેવી, આપણા જીવનની અંદર આચરણ પાડી આગળ વધવું. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.